8 સૌથી વિચિત્ર કાળી શાકભાજી જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નંબર 8 કાળા કેપ્સિકમ. મિત્રો તમે લીલા મરચા તો જોયા જ હશે, પણ શું તમે કાળા મરચા જોયા છે? હા મિત્રો, આ દુનિયામાં કાળા મરચા પણ ઉપલબ્ધ છે. કાળા મરચાની ખેતી સૌપ્રથમ બ્રિટનમાં શરૂ થઈ હતી. બ્રિટનમાં તેને બ્લેક કેપ્સિકમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભારતમાં પણ ઘણી જગ્યાએ કાળા મરચાની ખેતી થઈ રહી છે. તેનો સ્વાદ લીલા મરચાથી થોડો અલગ હોય છે. ભારતમાં કાળા મરચાની ખેતી મોટાભાગે કેરળ અને કર્ણાટકમાં થાય છે. નંબર 7 કાળા ગાજર. સામાન્ય રીતે આપણે બધા બજારમાં આ વિડીયોમાં દેખાતા ગાજરને વેચાતા જોઈએ છીએ, પરંતુ ઘણા લોકો કાળા ગાજર વિશે વધારે જાણતા નથી. તમને જણાવી દઈએ કે કાળા ગાજર ભારત, અફઘાનિસ્તાન અને તુર્કીમાં અમુક જગ્યાએ જોવા મળે છે. કાળા ગાજરનો સ્વાદ લાલ ગાજર કરતાં વધારે મીઠો હોય છે. શું તમે કાળા ગાજર આની પહેલા ક્યારેય જોયા હતા? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નંબર 6 કાળા બટાકા. કાળા બટાકા સામાન્ય રીતે સ્કોટલેન્ડના શેટલેન્ડ ટાપુઓમાં ઉગાડવામાં આવે છે, પરંતુ હવે ભારતમાં પણ ઘણી જગ્યાએ તેની ખેતી થઈ રહી છે. કાળા બટાકા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેની મદદથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. કાળા બટાકા તમારા હૃદય માટે ખૂબ જ સ્વસ્થ હોય છે, કારણ કે તેમાં ફાઇબર, મેંગનીઝ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. નંબર 5 કાળા ચોખા. મિત્રો તમે સફેદ ચોખા તો જોયા જ હશે, પણ શું તમે જાણો છો કે સફેદ ચોખાની જેમ કાળા ચોખા પણ હોય છે? તમને જણાવી દઈએ કે કાળા ચોખાની ખેતી સૌથી પહેલા ચીનમાં શરૂ થઈ હતી. ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ આસામ, સિક્કિમ અને મણિપુરના ખેડૂતોએ તેને ઉગાડવાનું શરૂ કર્યું. આ ચોખા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે. નંબર 4 કાળા ટમેટા. મિત્રો દુનિયામાં ફક્ત લાલ ટમેટા જ નહીં, પણ કાળા ટમેટા પણ જોવા મળે છે. કાળા ટમેટાની ખેતી સૌપ્રથમ મેક્સિકોમાં શરૂ થઈ હતી. ત્યાં તેને ઇન્ડિગો રોઝ ટમેટા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તમે કાળા ટમેટા આની પહેલા ક્યારે જોયા હતા? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે ભારતમાં પણ કાળા ટમેટાની ખેતી શરૂ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના ખેડૂતો પણ કાળા ટમેટાની ખેતી કરી રહ્યા છે. નંબર 3 કાળું કોળું. સામાન્ય રીતે કોળાનો રંગ પીળો હોય છે, પરંતુ જાપાનમાં જોવા મળતું આ કોળું સંપૂર્ણપણે કાળા રંગનું હોય છે. તે એટલું મીઠું હોય છે કે લોકો તેનો રસ બનાવીને પણ પીવે છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેથી જ ઘણા લોકો તેને ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. નંબર 2 કાળી મકાઈ. સામાન્ય રીતે મકાઈનો રંગ પીળો હોય છે, પરંતુ પેરુમાં જોવા મળતી આ મકાઈ સંપૂર્ણપણે કાળા રંગની હોય છે, જેનો ઉપયોગ જ્યુસ અને વાઇન બનાવવા માટે પણ થાય છે. તે એટલી મીઠી હોય છે કે લોકો તેનો રસ બનાવીને પણ પીવે છે. કાળી મકાઈને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જ ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે પેરુમાં તેને મેઝ મોર્ડો તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 1 કાળી કોબી. સામાન્ય રીતે આપણે બધા આ વિડીયોમાં દેખાતી કોબીને બજારમાં વેચાતી જોઈએ છીએ, પરંતુ ઘણા લોકો કાળી કોબી વિશે જાણતા નથી. કાળી કોબી સામાન્ય રીતે જાપાનમાં ઉગાડવામાં આવે છે. ત્યાંના લોકો કાળી કોબી ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. શું તમે કાળી કોબી આની પહેલા ક્યારેય જોઈ હતી? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જાપાનની સાથે સાથે આ કોબી ફ્રાન્સ અને જર્મનીમાં પણ ઉગાડવામાં આવે છે.